સમાચાર જામનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। કાલાવડના દિવ્ય જ્યોતિષ શાળામાં વિવાદ સર્જાયો। હોમવર્ક ન કરતા વિદ્યાર્થીને માર માર્યાનો આચાર્ય પર આરોપ મુકાયો છે। હાથ અને માથાના ભાગે ઈજા પહોંચાડ્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે। શાળા સંચાલકે આરોપને ફગાવ્યા। શાળા સંચાલકે નિવેદન આપ્યું કે પિતાએ વિદ્યાર્થીને માર માર્યો છે। તો હાથ અને માથાના ભાગે વિદ્યાર્થીને ઈજા પહોંચી અને શાળા સંચાલકનું કહેવું છે કે શાળા સંચાલકના મારના કારણે આ નથી થયું, પરંતુ પિતાએ વિદ્યાર્થીને માર માર્યો અને એટલે જ આ પ્રકારની ઈજા વિદ્યાર્થીને પહોંચી છે। હોમવર્ક ન કરતા વિદ્યાર્થીને માર માર્યો તેવો આરોપ છે આચાર્ય પર અને સંચાલક સફાઈ આપતા જોવા મળ્યા। તેમણે એવી સ્પષ્ટતા કરી કે શાળા સંચાલકના કારણે એટલે કે આચાર્યના કારણે આ પ્રકારની ઈજા નથી પહોંચી, પિતાના મારના કારણે વિદ્યાર્થીને ઈજા પહોંચી છે।